શ્રીમદ ભાગવત કથામૃત સ્કંદ 7 ઉતિ લીલા 4 આશ્રમ અને તેના ધર્મો. આગળ નારદજી 4 આશ્રમ અને તેના ધર્મો જણાવે છે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે. હાલના સંજોગો જોતાં 23 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યનું પાલન કરે, 24થી 40 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહે, 40થી 50 વર્ષની ઉંમર સુધી વાનપ્રસ્થાશ્રમમાં રહે અને 50 વર્ષની ઉંમર પછી સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે છે. બ્રહ્મચર્ય એ સરવાળો છે અને ગૃહસ્થાશ્રમ એ બાદબાકી છે. વાનપ્રસ્થ ધર્મમાં સંયમનો વધારો કરી ફરીથી શક્તિને વધારવાની છે, શક્તિનો ગુણાકાર કરવાનો છે. સંન્યાસ આશ્રમ એટલે ભાગાકાર. વર્ણાશ્રમની મર્યાદાઓ ક્રમે ક્રમે જીવને ઈશ્વર પાસે લઈ જવાના પગથિયાં છે. બ્રહ્મચર્યાશ્રમ. બ્રહ્મચારીનો આહાર અતિ સાત્વિક હોય, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખીને બ્રહ્મચર્ય પાળે. વાનપ્રસ્થાશ્રમ. પવિત્ર ગ્રંથોનું અધ્યયન કરે, વૈરાગ્ય કેળવે. સંન્યાસ આશ્રમ. પરમાત્મા માટે સર્વ સુખનો ત્યાગ કરે. પ્રહલાદજી અને દત્તાત્રેયનું દ્રષ્ટાંત. એકવાર પ્રહલાદજી અને દત્તાત્રેય વચ્ચે સંવાદ થયેલો. પ્રહલાદજી પૂછે છે, તમે કોઈ પણ જાતના ભોગ ભોગવતા નથી, છતાં હૃષ્ટપુષ્ટ છો, તેનું કારણ શું? દત્તાત્રેય કહે, મેં સમજી લીધું છે કે સુખ ભોગવવાની ઈચ્છા એ જ દુઃખ છે. મારો આનંદ મારા આત્મ સ્વરૂપમાંથી મેળવું છું. પ્રારબ્ધ ભોગવીને પૂરું કરું છું. મારી આત્મનિષ્ઠા દ્રઢ રાખું છું. મેં મારા જીવનમાં 2 ગુરુ કર્યા છે. એક મધમાખી, એક કષ્ટ વેઠીને મધ એકઠું કરે છે, તેમ લોકો પણ બહુ કષ્ટ વેઠી ઘણું ધન એકઠું કરે છે, છતાં મધમાખીના મધની જેમ તેને બીજો જ કોઈ ભોગવે છે. બીજો છે અજગર, તે નિશ્ચેષ્ટ પડી રહે છે. પ્રારબ્ધથી જે મળે તેમાં સંતોષ માને છે. આથી મને વૈરાગ્ય અને સંતોષની પ્રાપ્તિ થઈ છે. એક ઠેકાણે બેસી બ્રહ્મચિંતન કરું છું. મનમાં વિક્ષેપ ઊભો થાય એવો કોઈ વ્યવહાર કરતો નથી. ગૃહસ્થાશ્રમ. હવે ગૃહસ્થ ધર્મ વિશે જોઈએ. પતિ પત્ની સાવધાન થઈ પવિત્ર જીવન ગાળે તો સંન્યાસીને જે આનંદ મળે છે તે જ આનંદ ગૃહસ્થાશ્રમીને મળે છે. પત્ની એ કામનાનું સાધન નહીં પણ ધર્મનું સાધન છે. પત્નીનો સંગ સત્સંગ બને તો ગૃહસ્થાશ્રમ દિવ્ય બને છે. ગૃહસ્થાશ્રમમાં સાધુ, સંતો, સંન્યાસીઓની સેવા થઈ શકે છે. પવિત્ર આત્માઓને પેદા કરી શકે છે. માટે જ ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ધર્મરાજા પૂછે છે, નારદજી, આ બાબતમાં વધુ સ્પષ્ટતા કરો તો યોગ્ય રહેશે. નારદજી કહે, એકવાર પાર્વતીજી સુંદર સ્ત્રી અને શિવજી વૃદ્ધ થઈ બહાર નીકળ્યા. પાર્વતીજીએ વાઘ ઉપર સવારી કરી અને શિવજીએ બળદ ઉપર સવારી કરી છે. રસ્તામાં લોકો પૂછે છે, તમે કોણ છો? ત્યારે તેઓ જવાબ આપે છે, અમે પતિ પત્ની છીએ. આ સાંભળી લોકો તેમની મશ્કરી કરે છે. તેઓ ફરતા ફરતા એક ગામમાં જાય છે. ગામના મંદિરે જઈ ત્યાં રાતવાસો કરવા પૂજારીની પરવાનગી માગી. વાઘને જોઈ પૂજારી ના પાડે છે. બીજા ઘણા ગૃહસ્થોને ત્યાં જાય છે, પણ બધા વાઘને જોઈને ના પાડે છે. અંધારું થઈ જતાં તેઓ ગામમાંથી બહાર આવે છે. ત્યાં એક ખેડૂત સામો મળ્યો. તે માથે ભારો ઊંચકીને ગામમાં પાછો ફરી રહ્યો છે. તે શિવજી અને પાર્વતીજીને કહે છે, હવે રાત પડી અને અંધારું થઈ ગયું. આવા સમયે તમે બહાર ક્યાં જાઓ છો? શિવ પાર્વતીએ કહ્યું, અમને ગામમાં કોઈ આશરો આપતું નથી, એટલે અમે જઈ રહ્યા છીએ. ખેડૂત ગૃહસ્થ છે. તેણે તે બંનેને પોતાને ઘેર આવવાનું કહ્યું. ખેડૂત બંનેને લઈ પોતાને ઘેર આવે છે અને પોતાની પત્નીને કહે છે, આજે આપણે ઘેર અતિથિ આવ્યા છે. અતિથિ એ તો ઈશ્વરનું સ્વરૂપ કહેવાય. બંનેને હાથ પગ ધોવડાવી જમવા બેસવાનું કહે છે. આ સમયે શિવજી કહે છે, મારો એવો નિયમ છે કે મારા વાઘને ખવડાવ્યા પછી જ હું ખાઉં છું. આ મારો વાઘ સગર્ભા સ્ત્રીનું માંસ ખાય છે. ખેડૂતની પત્ની બાજુમાં ઊભી ઊભી આ વાત સાંભળતી હતી. તે વિચારે છે કે આંગણે આવેલા અતિથિ ભૂખ્યા રહે એ યોગ્ય નથી. પોતે સગર્ભા છે. એ વાઘ સામે આવીને ઊભી રહી અને કહે, હું સગર્ભા છું. વાઘ ભલે મને ખાઈ જાય, પણ અતિથિ ભૂખ્યો ન રહેવો જોઈએ. વાઘ ખેડૂતની પત્નીને ખાઈ જાય છે. પછી ખેડૂત તેમને કહે છે, હવે તમે ભોજન કરો. શિવજી કહે, તારી પત્ની મરી ગઈ, આથી તને સૂતક લાગ્યું. હવે અમારાથી કેમ ખવાય? ખેડૂત જમવા માટે ખૂબ જ કાલાવાલા કરે છે. શિવજી તેમની અતિથિ સેવાની નિષ્ઠા જોઈ ખૂબ ખુશ થાય છે અને કહે છે,
તારી પત્નીને બૂમ પાડી અહીં બોલાવ. ખેડૂતે પત્નીને હાક પાડતા તે સદેહ ત્યાં હાજર થઈ ગઈ. શિવજી અને પાર્વતીજી ત્યાં ભોજન લઈ આશીર્વાદ આપે છે. પતિ પત્ની લાયક હોય તો ગૃહસ્થ ધર્મ બરાબર પાળી શકાય છે. ગૃહસ્થ ધર્મીએ બહુ કડક કે બહુ સરળ ન રહેવું જોઈએ. તેણે પત્ની ઉપર અતિ મમતા અને વાસના ન રાખવી. પત્નીને અતિશય આધીન રહેવું એ પણ પાપ છે. રાજા રાણીનું દૃષ્ટાંત. એક રાજા હતો. તે પશુ પક્ષીની ભાષા જાણતો હતો. એક દિવસ રાજા રાણી બાજુમાં સાથે જમવા બેઠા હતા. ત્યાં એક કીડી રાણીની થાળીમાંથી કણ લઈને રાજાની થાળીમાં મૂકે છે. આથી બીજી કીડી તેને કહે છે, તું રાણીનું ઉચ્છિષ્ટ થયેલું અન્ન રાજાને ખવડાવે છે. આ વાત સાંભળી રાજાને હસવું આવ્યું. રાણી રાજાને હસવાનું કારણ પૂછે છે તો રાજા કહેવાનો ઇનકાર કરે છે. કારણ કે રાજાને એક મહાત્માએ પશુ પક્ષીની બોલીનું જ્ઞાન આપ્યું હતું, પણ સાથે સાથે એમ કહ્યું હતું કે જો તું આ વાત કોઈને કહીશ કે આ જ્ઞાન બીજાને આપીશ તો તારું મરણ થશે. રાજા રાણીને ખૂબ સમજાવે છે, છતાં રાણી હસવાનું કારણ જાણવાની જીદ કરે છે. આ તો સ્ત્રી હઠ. ભલે તમારું મૃત્યુ થાય, મને તમે હસવાનું કારણ કહો. રાજા બિચારો સીધો સાદો ને ભોળો છે. રાણીને આધીન છે. તે વિચારે છે કે જો આ વાત રાણીને કહીશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે. છતાં રાણીને કયા વગર તો ચાલશે નહીં. એ રાણીને કહે છે, આપણે કાશીમાં જઈશું ત્યારે તમને આ વાત કહીશ. રાજાને એમ કે કાશીમાં મારું મૃત્યુ થશે તો મને મુક્તિ તો મળશે. થોડા સમય બાદ રાજા રાણી કાશીએ જવા નીકળ્યા. રસ્તામાં જંગલમાં બકરા બકરી રમતા હતા. બકરી બકરાને કહે, તમે તળાવમાં જઈને મારા માટે લીલું લીલું ઘાસ લઈ આવો, નહીંતર હું ડૂબી મરીશ. બકરો કહે, હું આ રાજા જેવો મૂર્ખ નથી કે પત્નીના કહેવાથી મરવા તૈયાર થઈ જાઉં. રાજાએ આ સાંભળ્યું. તે વિચારે છે કે હું કેવો મૂર્ખ છું. પ્રભુ ભજન માટે મળેલું આ શરીર પત્નીની હઠથી હું ત્યાગવા તૈયાર થયો. ધિક્કાર છે મને. મારા કરતાં તો આ બકરો ચતુર છે. તે મને ઉપદેશ આપે છે. રાજાએ રાણીને હસવાનું કારણ જણાવવાની સ્પષ્ટ ના પાડી દીધી. છેવટે રાણીએ પોતાની હઠ પડતી મૂકી. આગળ જણાવેલ ધર્મોમાંના મોટાભાગના ધર્મો ગૃહસ્થાશ્રમમાં બજાવવા પડે છે. એટલે ગૃહસ્થીએ સતેજ રહેવાની જરૂર છે. જાણતો હોવા છતાં અજાણ્યો થઈ ધર્મ બજાવવામાં બેદરકારી કે કસૂર કરે તો તે પાપમાં પડે છે. તેણે તેના માથે આવેલ ધર્મો બજાવીને ગૃહસ્થાશ્રમને સાર્થક કરવો જોઈએ. ગૃહસ્થાશ્રમમાં દાન કરવાની ખાસ આજ્ઞા કરી છે. દાનથી ધનની શુદ્ધિ થાય છે. ગૃહસ્થને બીજી પણ એક આજ્ઞા કરી છે. તેણે વર્ષમાં 1 માસ ગંગા કિનારે જવું, એકાંતમાં નિવાસ કરી નારાયણની આરાધના કરવી, વર્ષમાં 1 માસ ઠાકોરજી માટે કાઢવો. ઘરમાં બરાબર ભક્તિ થઈ શકતી નથી. તીર્થમાં નિવાસ કર્યા પછી ઘરને યાદ કરવું નહીં, પણ ઈશ્વરનું સતત ભજન કરવું. ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિની બહુ જરૂર છે. સ્થાનના વાતાવરણની અસર મન ઉપર પડે છે. માર્કંડેય પુરાણમાં એક કથા આવે છે. રામ લક્ષ્મણનું દૃષ્ટાંત. રામ લક્ષ્મણ જંગલમાંથી જતા હતા. એક જગ્યાએ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી. તે વિચાર કરે છે કે કૈકેયીએ રામને વનવાસ આપ્યો છે, મને નહીં. મારે રામની પાછળ જવાની શી જરૂર છે? ઉપરાંત તેમની સેવા કરવાની પણ શી જરૂર છે? આમ લક્ષ્મણના મનમાં સીતારામ માટે કુભાવ પેદા થયો છે. રામજી આ સમજી જાય છે અને લક્ષ્મણને આ જગ્યાની માટી લેવાનું કહે છે. તે માટીના ખૂબ જ વખાણ કરે છે. લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું. આ પોટલું જ્યારે તે ઊંચકે એટલે લક્ષ્મણને મનમાં સીતારામ પ્રત્યે કુભાવ જાગે છે અને જેવું પોટલું નીચે મૂકે કે તરત સીતારામમાં તેમને ઈશ્વરના દર્શન થાય છે. આથી લક્ષ્મણને આશ્ચર્ય થાય છે. આ બાબત તે રામજીને જણાવે છે અને તેનું કારણ જાણવા ઈચ્છા વ્યક્ત કરે છે. રામજી કહે, લક્ષ્મણ, આમાં તારો દોષ નથી. આ માટી જ તેનું કારણ છે. જે ભૂમિમાં જેવા કામ થાય છે તેના પરમાણુઓ તે ભૂમિના વાતાવરણમાં રહે છે. આ માટી જે ખેતરની છે તે ખેતરમાં પહેલાં સુંદ ઉપસુંદ નામના 2 રાક્ષસો રહેતા હતા. તેમણે તપશ્ચર્યા કરી બ્રહ્માજી પાસેથી અમર રહેવાનું વરદાન માંગ્યું છે. બ્રહ્માજી કહે, તમારી માગણી ઉપર કંઈક અપવાદ અંકુશ રાખો. બંને ભાઈઓ વચ્ચે અતિશય ગાઢ પ્રેમ છે. તેઓએ કહ્યું, અમે 2 ભાઈઓ જ્યારે ઝઘડીએ ત્યારે અમારું મરણ થાય. સુંદ ઉપસુંદે વિચાર્યું હતું કે અમારા બંને ભાઈઓ વચ્ચે કોઈ દિવસ ઝઘડો થવાનો નથી, એટલે કોઈ દિવસ આપણે મરવાના નથી, એટલે આપણે અમર બન્યા છીએ. સુંદ ઉપસુંદ
રાક્ષસ હતા. વળી અમર બનતા તેમણે ચારે બાજુ ત્રાસ ફેલાવવો શરૂ કર્યો. તેઓ ઋષિમુનિઓ અને દેવોને ત્રાસ આપે છે. દેવો બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીએ તિલોત્તમા નામની એક અપ્સરા ઉત્પન્ન કરી અને કહ્યું, તું સુંદ ઉપસુંદ રહે છે ત્યાં જા અને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવ. તિલોત્તમા ત્યાં આવી પહોંચી. બંને ભાઈઓની નજર તેના ઉપર પડી. સુંદ કહે, આ સુંદર સ્ત્રીને મારી પત્ની બનાવવા માગું છું. ત્યારે ઉપસુંદ કહે, જા જા, આ તો તારી ભાભી છે, આ મારી પત્ની છે. આ બાબતમાં બંને ભાઈઓ વચ્ચે ઘણો વાદ વિવાદ થયો. તેમાં ઉગ્રતા આવી અને છેવટે બંને ભાઈઓ તે અપ્સરા માટે ઝઘડવા લાગ્યા. તિલોત્તમા ઊભી ઊભી આ બધું જોઈ રહી હતી. તે તેમની નજીક આવીને કહેવા લાગી, તમારા બેમાંથી હું કોઈ એકની સાથે લગ્ન કરીશ. તિલોત્તમા માટે બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું અને બંને ભાઈઓ મરાયા. તે આ જગ્યા અને પોટલામાં આ જગ્યાની માટી છે. આ જગ્યાની માટીમાં વેરના સંસ્કાર ઉતરી આવ્યા છે. જે ભૂમિ ઉપર જે કર્મ થાય તેના સંસ્કાર તે ભૂમિમાં આવે છે. ગૃહસ્થ ઘરને પવિત્ર રાખે, પવિત્ર સ્થળે જઈ થોડો વખત પણ રહે અને પવિત્ર સ્થળના વાતાવરણનો લાભ લે. હવા ખાવાના સ્થળો સુંદર હશે, પણ જ્યાં ભગવાને લીલા કરી છે, જ્યાં સંત મહાત્માઓએ વર્ષોના વર્ષો સુધી પ્રભુનું ચિંતન કર્યું છે, તેવા સ્થળોએ જવાથી મનુષ્યની બુદ્ધિમાં ફરક પડી જાય છે. કામનું મૂળ સંકલ્પ છે, એટલે સંકલ્પનો ત્યાગ કરી કામને જીતવું. મનમાં સુખ ભોગવવાનો સંકલ્પ દુઃખનું કારણ બને છે. કામનો સંકલ્પ પૂર્ણ ન થાય એટલે ક્રોધ આવે છે. કામનાઓનો ત્યાગ એટલે ક્રોધને જીતવો. ક્રોધ દુઃખ આપનાર છે. નિશ્ચય કરો કે મને દુઃખ આપનાર ક્રોધ ઉપર જ હું ક્રોધ કરીશ અને એને હરાવીશ. આવા નિશ્ચય મનોબળ આગળ ક્રોધનું કશું ઉપજતું નથી. કામ ક્રોધ પછી લોભ આવે છે. ધનને સંસારી લોકો અર્થ કહે છે, પણ અર્થ એ તો ખરેખર અનર્થ છે એમ સમજી લોભને જીતવો જોઈએ. આ શરીર રજમાંથી ઉત્પન્ન થયું છે. તેમાં રજોગુણ વધારે છે, પણ જો શુદ્ધ સત્વગુણ વધે તો મનુષ્યનો દેહ જલ્દી પડી જાય છે. જ્ઞાનેશ્વરે 16મા વર્ષે પ્રયાણ કર્યું. શંકરાચાર્યએ 32મા વર્ષે પ્રયાણ કર્યું. શરીરમાં તમોગુણ વધારે હોય તો નિંદ્રા વધારે આવે છે, પણ જો સત્વગુણ વધે તો નિંદ્રા ઉડી જાય છે. નિંદ્રા એ તમોગુણનો ધર્મ છે. સદાચાર, સંયમ, સાત્વિક આહાર વિહાર, આચાર વગેરેથી સત્વગુણ વધે છે અને તેને કારણે પ્રભુના મિલન માટેની આતુરતા વધે છે. ગૃહસ્થીએ રોજ થોડો સમય પરમાત્માનું ધ્યાન કરવું. ધ્યાન કરવાથી પ્રભુની શક્તિ ધ્યાન કરનારમાં આવે છે. ઇન્દ્રિય રૂપી ઘોડાઓને ગૃહસ્થએ કાબૂમાં રાખવાના છે. વિદ્વાનો કહે છે કે આ શરીર રથ છે. ઇન્દ્રિયો તેમાં જોડેલ ઘોડા છે. મન એ ઘોડાઓની લગામ છે. વિષયો જુદા જુદા માર્ગો છે. બુદ્ધિ સારથી છે. 10 પ્રાણો રથની ધરી છે. ધર્મ અધર્મ રથના પૈડા છે. જીવ રથમાં બેસનાર છે. ઓમકાર જીવનું ધનુષ્ય છે. શુદ્ધ જીવ એ બાણ છે. પરબ્રહ્મ એ તાકવાનું નિશાન છે. રાગ, દ્વેષ, માન, અપમાન, ભય, શોક, મોહ, લોભ, મદ, અસૂયા, માયા, મત્સર, હિંસા, પ્રમાદ, ક્ષુધા, નિંદ્રા, રજોગુણ વગેરે શત્રુઓ છે. આ મનુષ્ય શરીર રૂપી રથ જ્યાં સુધી પોતાને વશ છે ત્યાં સુધીમાં જ મનુષ્યએ ગુરુચરણોની સેવા કરી તીક્ષ્ણ જ્ઞાનરૂપ તલવાર લઈ રાગ દ્વેષાદી શત્રુઓને જીતવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ જો એમ ન થાય તો રથમાં બેઠેલા પ્રમાદી જીવને બુદ્ધિરૂપી સારથી અવળે માર્ગે લઈ જઈ વિષયોરૂપી ચોરો વચ્ચે લાવીને મૂકી દે છે. પછી એ ઘોડા અને સારથી સહિત તે રથ સંસારરૂપી કૂવામાં પડે છે. માટે જ ગૃહસ્થએ થોડો સમય પણ ભગવાનનું ધ્યાન ધરવું. ગૃહસ્થ હું કમાઉં છું, હું ધન પેદા કરું છું એવું અભિમાન ન રાખે. દ્રવ્ય મારું છે એવું અભિમાન પણ ન રાખે, કારણ દ્રવ્ય સર્વનું છે. જગતમાં જે કંઈ છે તેના માલિક ઈશ્વર છે. ગૃહસ્થએ એવી ભાવના કરવાની કે હું પરમાત્માનો દાસ છું. પરમાત્મા મને અપનાવી બ્રહ્મરૂપ બનાવે એ ખરું જીવન. દાસ્ય ભાવથી જીવન સુધરે છે, મરણ સુધરે છે. કમાયેલું દ્રવ્ય પરમાત્માનું છે અને પરમાત્માને જ અર્પિત કરવાનું છે. આવી ભાવના કરવાથી જીવ વાસનાથી મુક્ત બને છે.
જીવને મરણનો મોટો ભય છે. ક્યારે તેની ઉપર મરણનો હુમલો થશે તેની તેને ખબર નથી. માટે મરણની હંમેશા તૈયારી રાખવી જોઈએ. આ માટે તેણે તન મન કાબૂમાં રાખવા જોઈએ અને સતત પરમાત્માના ચિંતન દ્વારા તન મનને શુદ્ધ કરવા જોઈએ. પરમાત્મા શરણ વિના પરમાત્માની કૃપા થતી નથી અને પરમાત્માની કૃપા વગર તન મનની શુદ્ધિ થતી નથી. અને બુદ્ધિના તરંગો, સંકલ્પો અને વિકલ્પો શાંત થતા નથી. એટલા માટે જ દરેક જીવે પ્રહલાદે કરેલી ઈશ્વરની પ્રાર્થનાનો પાઠ સતત કરતા રહેવાની જરૂર છે. પ્રહલાદને જે મળ્યું છે તે તેણે પોતાની પાસે ન રાખતા બીજાને આપ્યું છે. પોતે સુખ ભોગવીને બીજાને સુખ આપે તે સજ્જન, પણ પોતે દુઃખ ભોગવીને બીજાને સુખ આપે તે સંત. સંત બધા થઈ શકતા નથી, પણ સજ્જન તો થઈ શકે ને. અનેક ગૃહસ્થો સત્સંગથી તરી ગયા છે. મોટા મોટા ઋષિઓ જે ઈશ્વરને જોવા ઝંખે છે તે તમારા ઘરમાં રહે છે. સમાપ્તિમાં ધર્મરાજાએ નારદજીની પૂજા કરી છે. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. ઇતિ સપ્તમ સ્કંધ સમાપ્ત. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. કૃષ્ણાર્પણ.